તો રાજકોટ આગકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો છે। 4 વર્ષ પહેલા ફાયર સેફટી મુદ્દે કાર્યવાહીના ઓર્ડર કર્યા હતા। હાઈકોર્ટનું આ કહેવું છે 4 વર્ષમાં કોઈ જ એવું કામ નથી કરવામાં આવ્યું। 4 વર્ષમાં 6 મોટી ઘટનાઓ બની ગઈ, તેમ છતાં પણ કોઈ જ મોટા એવા કામો નથી કરવામાં આવ્યા। અનેક લોકોના મૃત્યુ થયા, પણ તંત્રએ શું કર્યું તેવો હાઈકોર્ટનો સવાલ છે। બેદરકારી રાખવામાં આવતા રાજકોટ કાંડ થયો છે। હાઈકોર્ટનો આદેશ છતાં મહાનગરપાલિકા બેદરકાર રહ્યું એવું સમજીએ। રાજકોટ મહાનગરપાલિકાએ આંખ મીચામણા કર્યા। તંત્ર મીડિયાના અહેવાલને પણ નથી માની રહી। મીડિયાના અહેવાલો પર ધ્યાન આપવા તંત્રને હાઈકોર્ટની ટકોર છે। અમદાવાદના ગેમ ઝોનની સ્થિતિ પર હાઈકોર્ટે સવાલો કર્યા છે। મેળા અને પંડાલોને ગંભીરતાથી લેવાની હાઈકોર્ટની ટકોર છે। તંત્રએ ગંભીર થવાની જરૂર હોવાની હાઈકોર્ટે વાત કરી છે। તો સીધા જઈશું ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, અત્યાર સુધી અનેકવાર હાઈકોર્ટ તરફથી આદેશો આપવામાં આવ્યા, કહેવામાં આવ્યું, તેમ છતાં પણ કોઈ કામગીરી ન કરવામાં આવી અને આ સવાલો પણ આજે ઊભા થયા। શું વિગતો હાલ હાઈકોર્ટમાં શું ચર્ચાઓ થઈ? દીક્ષિતા, વાત કરીએ તો રાજકોટમાં જે અગ્નિકાંડ થયો તે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન વતી હાઈકોર્ટમાં આવી સુઓ મોટો લે તેવી એક અપીલ કરવામાં આવી હતી। જે સંદર્ભે હાઈકોર્ટે સુઓ મોટો લીધી એક જાહેરાતની અરજી પણ થઈ છે, જેની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી અને હાઈકોર્ટે આ સુનાવણી દરમિયાન આકરા સવાલો તંત્ર ઉપર ઊભા કર્યા હતા। હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે 4 વર્ષ પહેલાં જ્યારે ફાયર સેફટી મુદ્દે હાઈકોર્ટે જે આદેશ કર્યો હતો તે અંગે કેટલું કામ થયું, જે આદેશો કર્યા હતા તે અંગે જો કામ થયો તો આ રાજકોટનો અગ્નિકાંડ બન્યો ન હોત। બીજી મહત્વની વાત તેમણે એ પણ કરી કે 4 વર્ષમાં 6 મોટી ઘટનાઓ ઘટી, ત્યાં સુધી તંત્ર શું કરતું હતું, તંત્ર કેમ કોઈ પગલાં લેતું નથી, તેવો તેમને સવાલ ઊભો કર્યો હતો। રાજકોટમાં જે બેદરકારી સામે આવી તે પણ તેમણે કહ્યું હતું કે જો યોગ્ય પગલાં લેવાયા હોત તો કદાચ રાજકોટની ઘટના ના ઘટી હોત। એડવોકેટ એસોસિએશનના વકીલ તરફથી ખૂબ જ ગંભીર રજૂઆતો કરવામાં આવી હતી અને તેમને કહેવાયું હતું કે ટેમ્પરરી સ્ટ્રક્ચરના કોઈપણ પ્રકારના નિયમો હજી સુધી તૈયાર થયા નથી। રાજ્ય સરકાર આ જે ઘટનાઓ થઈ છે તેને ગંભીરતાથી લેતી નથી। પોલીસ અહેવાલ મુજબ કલેક્ટર, ફાયર ઓફિસરના મનપા સહિતના અધિકારીની બેદરકારીથી આ અગ્નિકાંડ થયો હોવાની રજૂઆત પણ તેમને કરી હતી। તક્ષશિલા કાંડ થયો, શ્રેયસ હોસ્પિટલનો કાંડ થયો, આવા અગ્નિકાંડ થયા બાદ પણ તંત્ર જાગતું નથી તેવી પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી। સૌથી મોટી રજૂઆત એ હતી કે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો એ કોઈ હત્યાથી ઓછું નથી તેવી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી। એટલે કહી શકાય કે હાઈકોર્ટ ખૂબ જ આકરા પાણીએ છે। હાઈકોર્ટે એવા પણ વેધક સવાલો કર્યા કે જ્યારે અધિકારીઓ પોતે મુલાકાત લેતા હોય, એસોસિએશન વતી રજૂઆત કરવામાં આવી, અધિકારીઓ પોતે જ્યારે જે ગોક્રાફ્ટ છે તેની મુલાકાત લેતા હોય ત્યારે તેમની પાસેથી કાર્યવાહીની અપેક્ષા કઈ રીતે રાખી શકાય। એટલે જે રીતની સ્થિતિ હતી રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારબાદ હાઈકોર્ટે સફારી જાગી અને તમામ મનપાના જે ફાયર સેફટી ઓફિસર હોય તેમને આડેહાથ લીધા અને કયા પ્રકારની કાર્યવાહી થઈ તે અંગે પૂછવામાં આવ્યું છે। અમદાવાદમાં ગેમિંગ ઝોનની શું સ્થિતિ છે તે અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો। તો સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ગેમિંગ ઝોનની તપાસ હાલ ચાલી રહી છે અને જ્યાં ખામી છે ત્યાં પગલાં લેવામાં આવશે। ખુલ્લા મેળામાં, જે ખુલ્લા મેદાનમાં જે મેળા અને પંડાલ ભરાય છે તેના ઉપર પણ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, ગંભીરતાથી લેવી જોઈએ તેવી પણ વાત હાઈકોર્ટે કહી છે। એટલે કહી શકાય કે ખૂબ જ આકરા પાણી હાઈકોર્ટ રાજકોટ મુદ્દે જોવા મળી રહી છે। દીક્ષિતા, બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો હાઈકોર્ટે અનેકવાર આદેશ કર્યા હતા, એ આદેશને પણ અવગણના કરવામાં આવી। અનેક દલીલો હાઈકોર્ટની અંદરથી હાઈકોર્ટે અનેક સવાલો કર્યા છે કે અમે અનેકવાર આ બાબતોને લઈને આદેશ આપ્યો છે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને તેના કારણે આ પરિણામ આજે આપણને જોવા મળી રહ્યું છે। તો હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, 4 વર્ષમાં તંત્રએ ફાયર સેફટી મુદ્દે શું કર્યું, અનેક લોકોના મૃત્યુ થયા ત્યારે તંત્રએ શું કર્યું, અનેક સવાલો એવા પૂછવામાં આવ્યા તંત્રને। કોર્ટના નિર્દેશો છતાં બેદરકારી કેમ રખાય? જો દરકારી રાખવામાં આવી હતી તો રાજકોટનો આ કાંડ કદાચ આપણી સામે ન આવ્યો હોત। ફાયર સેફટીનું ધ્યાન અત્યાર સુધી કેમ રાખવામાં ન આવ્યું? શું રાજકોટમાં ગેમ ઝોનની પરમિશન હતી? આ સૌથી મોટો સવાલ અને તેને પણ ટાંક્યો છે હાઈકોર્ટે। મીડિયાના અહેવાલોને ધ્યાનમાં નથી લેવામાં આવતી, જે ટકોર કરવામાં આવી છે આપ જુઓ, તંત્રને ટકોર કરવામાં આવી છે। તંત્રએ ગંભીર થવાની જરૂર છે। તો હાઈકોર્ટની તંત્રને ટકોર, અનેક સવાલો વેધક જે પૂછવામાં આવ્યા હતા, કોઈ સવાલના જવાબો તેમની પાસે નહોતા। પંડાલોને ગંભીરતાથી લેવામાં આવે, હાઈકોર્ટનું આ કહેવું છે। અમદાવાદના ગેમ ઝોનની સ્થિતિની માહિતી આપો, કારણ કે જો રાજકોટનો જે આગકાંડ થયો ને ત્યારબાદ તાબડતોડ અધિકારીઓ છે જે ગેમ ઝોન ચાલી રહ્યા છે ત્યાં પહોંચ્યા હતા।
અને તેમાં શું છે ફાયર સેફટીને લઈને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે, ત્યારબાદ તેમણે તાબડતોડ કાર્યવાહી કરી હતી અને આ વાત પણ હાઈકોર્ટે તેની નોંધ લીધી છે કે કોઈ આગકાંડ થાય અને ત્યારબાદ જ તમે જાગો છો, આ પ્રકારનું પણ એક ટકોર કરવામાં આવી. પંડાલોને ગંભીરતાથી લેવામાં આવે, અત્યાર સુધી તેની અવગણના કરવામાં આવી હતી, કોઈ ધ્યાન રાખવામાં નહોતું આવતું. પરંતુ આપ જુઓ, જે ગેમ ઝોન હોય છે, જે મેળાઓ હોય છે, ત્યાં સૌથી વધારે નાના બાળકોને જતા હોય છે અને ત્યાં ભીડભાડ વધુ હોય છે. ત્યારે હવે હાઈકોર્ટમાં વકીલ એસોસિએશન તરફથી શું રજૂઆત કરવામાં આવી, તો દુર્ઘટના માટે મહાનગરપાલિકા સહિતનું તંત્ર જવાબદાર છે. પાર્કિંગ સ્પેસ, ફાયર સેફટીનો અભાવ પણ જવાબદાર અહીંયા જોવા મળ્યો. તક્ષશિલા શ્રેય અગ્નિકાંડ બાદ પણ તંત્ર ન જાગ્યું. રાજકોટ અગ્નિકાંડ હત્યા સમાન કહેવાય. આપ જુઓ, વકીલ એસોસિએશને આ રજૂઆત કરી છે. એક તો તક્ષશિલાનું આપણી પાસે સુરતનું જે ઉદાહરણ હતું તેમાંથી પણ આપણે કંઈ ન શીખ્યા. આ એકવારની દુર્ઘટના નથી, પરંતુ આવા વારંવાર આ પ્રકારની ઘટનાઓ આપણી સામે આવી રહી છે. અધિકારીઓ સામે કડક પગલાં કેમ ન લેવાયા? જો અધિકારીઓ સામે પહેલા જે દુર્ઘટનાઓ થઈ તેમાં કડક પગલાં લીધા હોત તો કદાચ રાજકોટનો આ આગ કાંડ અત્યારે આપણી સામે ન હોત. સુપ્રીમ હાઈકોર્ટના આદેશ છતાં બેદરકારી રાખવામાં આવી રહી છે. આદેશ હાઈકોર્ટ તરફથી કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં પણ એ આદેશોનું પાલન નથી કરવામાં આવી રહ્યું, તેમની અવગણના કરવામાં આવી રહી છે. આ એકવારની દુર્ઘટના નથી. વકીલ એસોસિએશનની આ રજૂઆત હતી કે આવું વારંવાર બની રહ્યું છે. વકીલ એસોસિએશન તરફથી પણ રજૂઆત કરવામાં આવી કે આ પ્રકારની ઘટનાઓ છે કે જે બની જાય છે, ત્યારબાદ લોકો તેને ભૂલી જાય છે અને તેના જે આરોપીઓ છે, જે હત્યારાઓ છે, તે ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે. અને હવે લોકોને પણ એક આશા તે લોકોએ પણ છોડી દીધી છે કે હવે આ કેસમાં કંઈ થશે. પણ આપ જુઓ, તાબડતોડ એક્શનમાં આવી ગયું છે તંત્ર, અને જે અધિકારીઓ છે તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નાના અધિકારીને સસ્પેન્ડ કરી દેખાડવાનો કોઈ મતલબ નથી. રાજકોટ કાંડ હત્યા સમાન કહેવાય તેવી વકીલ એસોસિએશનની રજૂઆત હાઈકોર્ટમાં હતી. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ છતાં બેદરકારીની આ રજૂઆત. અધિકારી સામે કડક પગલાં કેમ ન લેવાયા તેવો પણ સવાલ થઈ રહ્યો છે.